તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9. અહીંયા આપણે લખી દઈએ ધોરણ 9 ચેપ્ટર બીજું સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો અને બીજો. હવે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો અને બીજો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની અને ચેપ્ટર બીજાની સ્વાધ્યાય 2.1 ની વિડીયો ન જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો. એમાં એવું કહેવામાં આવ્યું છે x ની નીચેની કિંમતો માટે 5x - 4x વર્ગ પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો આપણે આ જે બહુપદી આપી છે તેનું મૂલ્ય શોધવાનું છે. તો ચાલો શોધીએ. અને અહીંયા આપણે શું કરવાનું છે, આ બહુપદી છે તેમાં જ્યાં જ્યાં x છે ત્યાં આગળ આપણે 0 મૂકવાનું છે. પછી બીજા દાખલામાં જ્યાં જ્યાં x છે ત્યાં -1 મૂકવાનું છે અને ત્રીજા દાખલામાં જ્યાં જ્યાં x છે ત્યાં 2 મૂકવાનું છે. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 1. અહીંયા પહેલા તો આપણે આ બહુપદી લખી દઈશું 5x - 4x નો વર્ગ વત્તા 3. હવે અહીંયા આપણે લખીશું p of x, અહીંયા લખીશું આપણે 0 બરાબર. હવે લખીશું આપણે 5x ની જગ્યાએ 0 માઇનસ 4x ની જગ્યાએ 0 નો વર્ગ, 0 આપણે કૌંસમાં લખીશું 0 નો વર્ગ વત્તા 3. હવે આ એવું દર્શાવે છે કે આપણે પહેલા દાખલામાં x ની જગ્યાએ 0 લીધો છે. હવે અહીંયા આપણે કરીશું 5 ગુણ્યા 0 તો થશે 0 માઇનસ 4 એવા ને એવા 0 નો વર્ગ 0 જ થાય વત્તા 3. હવે 0 એવા ને એવા માઇનસ એવા ને એવા 4 ગુણ્યા 0 તો થશે 0 વત્તા 3. તો અહીંયા વધ્યું શું 0 - 0 વત્તા 3. તો અહીંયા આપણે થઈ જશે 3, કારણ કે આ બે 0 વધ્યા છે, અહીંયા ઓનલી ખાલી 3 જ છે. તો અહીંયા આપણો પહેલા દાખલાનો જવાબ આવી ગયો છે 3. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં પણ આપણે દાખલા નંબર 1 જેવું જ કરવાનું છે. આ બહુપદી છે તેમાં x ની જગ્યાએ આપણે -1 લેવાનો છે. જેમ આપણે દાખલા નંબર પહેલામાં x ની જગ્યાએ 0 લખ્યા હતા એવી રીતે જ બીજા દાખલામાં પણ x ની જગ્યાએ -1 લખવાનું. તો પહેલા આપણે આ બહુપદી લખી લઈએ 5x - 4x નો વર્ગ વત્તા 3. હવે આપણે લખીશું p of x -1. આ એવું દર્શાવે છે કે આપણે આ બહુપદીને ગણવા માટે -1 લીધો છે. હવે 5 લખીશું x ની જગ્યાએ -1 માઇનસ 4 -1 નો વર્ગ વત્તા 3. કૌંસ થોડું સરખું કરી દઈએ. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે x ની જગ્યાએ -1 લઈ લીધો છે. હવે કરીશું 5 એકા 5 તો -5 માઇનસ અહીંયા માઇનસ છે તો માઇનસ, અહીંયા 4 એવા ને એવા કોઈ પણ સંખ્યા, તમે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો કે કોઈ પણ સંખ્યા જે માઇનસમાં હોય અને તેનો આપણે વર્ગ કાઢીએ તો તે પ્લસ થઈ જાય સંખ્યા. તો અહીંયા આપણે 1 નો વર્ગ કાઢીશું તો તે થઈ જશે +1 વત્તા 3. તો હવે આપણે અહીંયાથી 1 ને ભૂલી જવાનું. અહીંયા તમે જોઈ શકો છો માઇનસ માઇનસ પ્લસ 5 માં 4 ઉમેરો તો થઈ જશે 9 વત્તા 3. અહીંયા આ બંને સંખ્યા માઇનસ છે તો માઇનસની નિશાની ના, આમ અહીંયા 5 છે તે માઇનસમાં છે તો મોટી સંખ્યાની નિશાની માઇનસ. હવે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો 9 માંથી 3 જાય તો રહેશે 6, પણ નિશાની મોટી સંખ્યાની તો છે -6. તો અહીંયા આપણે બીજા દાખલાનો જવાબ પણ આવી ગયો છે -6. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં પણ સેમ જ ટ્રીક છે. અહીંયા આપણે x ની જગ્યાએ -1 લીધું હતું. પહેલા દાખલામાં આપણે x ની જગ્યાએ 0 લીધું તો અહીંયા આપણે લેવાનું છે x ની જગ્યાએ 2. તો પહેલા તો આપણે આ બહુપદી લખવી પડશે. તો લખી દઈએ 5x - 4x નો વર્ગ વત્તા 3. હવે લખીશું આપણે p of x બરાબર p of x કૌંસમાં 2. આ એવું દર્શાવે છે કે આપણે આ બહુપદીને ગણવા માટે 2 લીધા છે. તો હવે આપણે લખીશું બરાબર, પછી 5 એવા ને એવા લખીશું, x ની જગ્યાએ આપણે લખવાના છે 2 માઇનસ 4 એવા ને એવા x ની જગ્યાએ આપણે લખવાના છે 2 તો 2 નો વર્ગ વત્તા 3. હવે બરાબર કરીને 5 દુ 10, 5 અને 2 નો ગુણાકાર કરવાનો તો 5 દુ 10 માઇનસ 4 એવા ને એવા, અહીંયા 2 નો વર્ગ કેટલો થશે તો કે 4. તો આપણે કૌંસમાં લખીશું 4 + 3. 3 એવા ને એવા રહેશે નીચે સુધી
હવે જોઈએ આપણે અહીંયા 10 એવા ને એવા લખવાના, માઇનસ એવું ને એવું, ચોકે ચોકે 16, આ 4 અને જે કૌંસમાં 4 છે તેનો ગુણાકાર કરી દેવાનો, તો કેટલા થશે? ચોકે ચોકે 16. તો અહીંયા લખીએ 16 પ્લસ એવું ને એવું 3 એવા ને એવા. હવે પ્લસ માઇનસ માઇનસ, તો 10 માંથી 16 જાય તો કેટલા રહે? 6. પણ અહીંયા મોટી સંખ્યાની નિશાની, અહીંયા છે -16, તો આપણે અહીંયા લખીશું -6 પ્લસ 3 એવા ને એવા. હવે -6 માંથી 3 જાય તો કેટલા રહે? કારણ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો -6 માંથી પ્લસ 3 જાય તો કેટલા રહેશે? તો કે 3. મોટી સંખ્યાની નિશાની તો -3. તો અહીંયા આપણો દાખલા નંબર 3 નો જવાબ આવી ગયો છે -3. દાખલા નંબર 2 નો જવાબ આવી ગયો છે -6 અને દાખલા નંબર 1 નો જવાબ આવી ગયો છે 3. હવે હું થોડો સાઈડમાં હટી જાઉં છું, તમે વિડીયોને પોઝ કરી આ દાખલા તમારી નોટપોથીમાં ઉતારી લેજો. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું લખ્યું છે? એવું કહ્યું છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે P0 બરાબર, પછી છે P(-1), પછી છે P(-P)(2) શોધો. તો આપણે જેમ પહેલા દાખલામાં શોધ્યું હતું, x ની જગ્યાએ આપણે 0 લીધા હતા, પછી -1 લીધો હતો, પછી 2 લીધા હતા, એવી રીતે અહીંયા પણ એવું જ છે. અહીંયા આપણે y ની જગ્યાએ 0 લેવાના છે, પછી બીજી વખત દાખલો ગણીને y ની જગ્યાએ -2 1 લેવાના છે, પછી આપણે બીજી વખત y ની જગ્યાએ 2 લેવાના છે. ચાલો કરીએ. પહેલા આપણે લઈશું P(0), તો અહીંયા લખીએ P(0), y ની જગ્યાએ 0 લેવાના છે, તો પહેલા આપણે અહીંયા y છે તો અહીંયા 0 લઈ લીધું. હવે અહીંયા 0 નો વર્ગ માઇનસ 0 વત્તા 1. હવે અહીંયા તમે જોઈ શકો છો 0 નો વર્ગ કાઢ્યો તો કેટલા નીકળશે? 0 માઇનસ 0 વત્તા 1. તો હવે અહીંયા 0 0 જ વધ્યા છે, ઓનલી 1 જ છે, તો 0 નું તો કોઈ મૂલ્ય નથી, તો અહીંયા આવી જશે 1 જવાબ. તો આપણે P(0) શોધ્યું, એનો જવાબ આવી ગયો છે 1. હવે શોધીએ P(-1), તો અહીંયા આપણે લખીએ P(-1) બરાબર, અહીંયા લખીશું -1 નો વર્ગ, પછી છે માઇનસ, પછી છે -1 પ્લસ 1. હવે આપણે કરીશું 1 નો વર્ગ કાઢે, -1 નો વર્ગ કાઢે તો નીકળશે 1 માઇનસ -1 એવા ને એવા પ્લસ 1. હવે અહીંયા પહેલા તો આપણે આ બે પદો લઈ લઈએ, માઇનસ માઇનસ થઈ જશે, 1 માંથી 1 જશે તો રહેશે 0, તો અહીંયા આપણે લખી દીધા 0. પછી છે પ્લસ, તો પ્લસ 1 તો 1. હવે 0 માં 1 ઉમેરીએ તો 1 માં 0 ઉમેરીએ તો નીકળશે 1. તો અહીંયા આપણે જે P(-1) ગણ્યું એનો પણ જવાબ 1 આવ્યો છે. હવે જોઈએ P(2), તો P(2) ગણવા માટે આપણને થોડી અહીંયા જગ્યા જોઈશે, તો આને થોડુંક અંદર લખી દઈએ આપણે. અહીંયા આપણે લખવાનું છે -1 પ્લસ 1. અહીંયા શું હતું આપણે યાદ કરી લઈએ. અહીંયા હતું, હા, અહીંયા હતું +1, બરોબર. તો અહીંયા આપણે હવે કરીશું P(2) અહીંયા છે -1, તો અહીંયા છે આપણે અહીંયા ત્રીજી વખત દાખલો ગણીએ છીએ, એમાં આપણે 2 લેવાના. બીજી વખત દાખલો ગણ્યા એમાં -1 લીધા, પહેલી વખત ગણ્યામાં 0 લીધા, તો અહીંયા આપણે 2 લીધા. પછી છે બરાબર કરીને 2 નો વર્ગ માઇનસ, તો માઇનસ, પછી છે 2 વત્તા 1. હવે અહીંયા તમે જોઈ શકો છો 2 નો વર્ગ કાઢે તો કેટલા નીકળશે? 4 માઇનસ 2 એવા ને એવા પ્લસ 1. હવે અહીંયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો 4 માંથી 2 જાય તો રહેશે 2 વત્તા 1 એવા ને એવા, 2 માં 1 ઉમેરીએ એટલે નીકળશે 3. તો અહીંયા આપણો P(2) નો જવાબ આવી ગયો છે 3. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે P(2) નો જવાબ આવ્યો છે 3, P(-1) નો જવાબ આવ્યો છે 1 અને P(0) નો જવાબ પણ આવ્યો છે 1. તો અહીંયા હું થોડો સાઈડમાં હટી જાઉં છું. આ બીજા દાખલાનો જે પહેલો દાખલો છે એના ત્રણેય આ જે મુદ્દાઓ છે તમે તમારી નોટપોથીમાં ઉતારી લો. પછી જોઈએ આપણે બીજો દાખલો. તો હવે જોઈએ દાખલા નંબર 2 નો દાખલા નંબર બીજો. આમાં છે પહેલા દાખલામાં આપણે જોયું કે y હતો, હવે બીજા દાખલામાં છે અહીંયા t. તો P(t) બરાબર 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ પ્લસ માઇનસ t નો ઘન. તો અહીંયા આપણે t ની જગ્યાએ પહેલા લઈશું પહેલા આપણે t ની જગ્યાએ લઈશું પહેલા 0, પછી લઈશું -1, પછી લઈશું 2. તો પહેલા આપણે લઈ લઈએ 0, તો P(0) બરાબર 2 વત્તા t ની જગ્યાએ 0 લેવાના છે, તો 0 વત્તા 2, 0 નો વર્ગ માઇનસ 0 નો ઘન. અહીંયા બરાબર કરીશું. હવે
અહીંયા તમે જોઈ શકો છો 2 + 0 તો અહીંયા થશે 2 માં 0 ઉમેરીએ તો આપણને મળશે આ જે ત્રણ સંખ્યાઓ છે આપણે એવી ને એવી જ નીચે ઉતારી દેવાની તો અહીંયા આવશે 2 + 0 એવા ને એવા પ્લસ 2 પણ એવા ને એવા 0 નો વર્ગ કાઢે તો નીકળશે 0 માઇનસ 0 નો ઘન કાઢે તો પણ નીકળશે 0. હવે થઈ જશે તો હવે જોઈએ દાખલા નંબર બીજાનો દાખલા નંબર 2. દાખલા નંબર પહેલામાં તમે જોયું કે અહીંયા હતો y, હવે બીજા દાખલામાં છે y ની જગ્યાએ t. તો અહીંયા આપણે લેવાનું છે પહેલા t ની જગ્યાએ 0, પછી બીજી વખત લેવાનું છે t ની જગ્યાએ -1, પછી લેવાનું છે t ની જગ્યાએ 2. તો પહેલા આપણે લઈ લઈએ 0. તો p ઓફ 0 બરાબર 2 + 0 + 2 કૌંસમાં 0 નો વર્ગ માઇનસ 0 નો ઘન. અહીંયા આપણે લખીશું 2 + 0 + 2, અહીંયા 0 નો 0, 0 નો વર્ગ કોઈ પણ સાથે કરીએ તો નીકળશે 0, 0 નો ઘન પણ કોઈની સાથે કરીએ તો નીકળશે 0. હવે થશે 2 + 0 પ્લસ 2 નો ગુણાકાર 0 સાથે તો નીકળશે 0 માઇનસ 0, તો અહીંયા 0 જ છે તો અહીંયા પણ 0, તો અહીંયા તો આવી ગયા 0. હવે અહીંયા વધીશું શું છે 2, તો અહીંયા આવી ગયો આપણો p ઓફ 0 નો જવાબ આવે છે 2. હવે જોઈએ p ઓફ -1. p ઓફ -1 એમાં આપણે t ની જગ્યાએ -1 લખવાના છે. ચાલો લખી દઈએ. પહેલા આપણે લખીશું 2 + -1 + 2 કૌંસમાં -1 નો વર્ગ માઇનસ -1 નો ઘન. તો અહીંયા તમે જોઈ શકો છો 2 + 1 બરાબર 3 પ્લસ એવા ને એવા 2 એવા ને એવા. અહીંયા હવે 1 નો ઘન કાઢે તો નીકળશે 1, એ આપણે લખીશું. 1 નો વર્ગ કાઢે તો નીકળશે 1, એ અહીંયા આપણે લખી દઈશું 1, એ આવશે પ્લસમાં. હવે છે માઇનસ, અહીંયા પણ 1 નો ઘન કાઢીશું તો પણ નીકળશે 1. હવે થઈ જશે 3 માં 2 ઉમેરીએ એટલે થઈ જશે 5. આ એકને આપણે ભૂલી જવાનું -1. તો હવે 5 માંથી 1 જાય તો રહેશે 4. તો અહીંયા આપણો p ઓફ -1 નો જવાબ આવી ગયો છે 4 અને p ઓફ 0 નો જવાબ આવી ગયો છે 2. હવે જોઈએ p ઓફ 2. તો હવે જોઈએ p ઓફ 2. તો આપણે પહેલા કર્યું હતું t ની જગ્યાએ 0, પછી કર્યું t ની જગ્યાએ -1. આ બે જો તમે ના જોયા હોય તો વિડીયોની પાછળ કરી જોઈ શકો છો. હવે જોઈએ p ઓફ 2. તો એમાં આપણે શું કરીશું, એમાં આપણે t ની જગ્યાએ 2 લઈશું. તો આપણે લખી દઈએ p ઓફ 2 બરાબર, અહીંયા આપણે લખીએ 2 + t ની જગ્યાએ 2, 2 કૌંસમાં નહીં લખીએ તો પણ ચાલશે અને લખીશું તો પણ ચાલશે. 2 + 2 કૌંસમાં અહીંયા છે t નો વર્ગ, તો આપણે અહીંયા લખવાનું 2 નો વર્ગ માઇનસ અહીંયા છે t નો ઘન, તો અહીંયા આપણે લખીશું 2 નો ઘન. હવે અહીંયા 2 માં 2 ઉમેરીએ એટલે થશે 4 પ્લસ અહીંયા આ જે 2 છે તેને આપણે એવા ને એવા રહેવા દેવાના. અહીંયા લખી દઈએ આપણે 2. પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2 નો વર્ગ કાઢે તો કેટલા નીકળશે 4, આપણે કૌંસમાં લખીએ 4. અહીંયા આનો વર્ગ કાઢશે તો કેટલા નીકળશે 8. તો 8 લખ્યા આપણે. હવે તમે જોઈ શકો છો અહીંયા 4 4 ઉતારી દેવાના પ્લસ એવા ને એવા. હવે આ 2 જે છે એનો ગુણાકાર 4 સાથે કરવાનો, તો કેટલા થશે 4 દુ 8, 2 ચોક 8, તો અહીંયા થશે 8 - 8. હવે આપણે કરવાનું, તો હવે તમે જોઈ શકો છો અહીંયા છે 4 પ્લસ 8 - 8, તો 8 માંથી 8 જાય તો રહેશે 0, તો અહીંયા તો વધે 4, તો આપણે અહીંયા લખી દઈએ 4. તો અહીંયા આપણો p ઓફ 2 નો જવાબ આવી ગયો છે 4. p ઓફ -1 નો જવાબ તમારે જોવો હોય તો વિડીયો પાછળ કરીને, અને p ઓફ 0 નો પણ જવાબ જોવો હોય તો વિડીયોને પાછળ કરીને તમે જોઈ શકો છો. હવે આ છે આપણો p ઓફ 2 નો આખો દાખલો. હું થોડો પાછો ખસી જાઉં છું, તમે આ જે દાખલો છે તે તમારી નોટપોથીમાં ઉતારી લેજો. હવે જોઈએ આ દાખલા નંબર બીજાનો બીજો હતો, હવે જોઈએ દાખલા નંબર બીજાનો ત્રીજો. તો હવે જોઈએ દાખલા નંબર બીજાનો ત્રીજો. આ દાખલો ખૂબ સહેલો છે, આપણે કરીએ. અહીંયા આપણે x ની જગ્યાએ પહેલા 0 લેવાનું, પછી -1, પછી 2. તો પહેલા આપણે લઈએ 0, તો અહીંયા લખીએ p ઓફ 0 બરાબર 0 નો ઘન. અહીંયા થશે 0 નો ઘન છે તો અહીંયા આવશે 0, 0 નો કોઈ પણ ઘાત સાથે ગુણાકાર કરીએ 0 જ મળે. હવે કરીએ આપણે p ઓફ -1. તો આ p ઓફ 0 નો જવાબ આવી ગયો છે 0. હવે કરીએ p ઓફ -1. p ઓફ -1 બરાબર
-1નો ઘન. હવે -1નો ઘન તો આ આવી જશે જવાબ પ્લસમાં, કારણ કે આ એક ઘાત છે તેની તે એકી છે. તો કોઈ પણ સંખ્યા જે માઇનસ હોય અને તેની ઘાત એકી હોય તો એ માઇનસ સંખ્યાને આપણે ઘાત સાથે એક કરીએ તો એનો જવાબ આવશે પ્લસમાં, અને બેકી હોય તો માઇનસમાં. તો અહીંયા આપણે p ઓફ -1નો પણ જવાબ આવી ગયો છે. આ છે p ઓફ -1, આ છે p ઓફ -0, આ છે p ઓફ -1 ને આ છે p ઓફ 0. હવે કરીએ p ઓફ 2 બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તો આવશે 8, તો આપણે અહીંયા p ઓફ 2 નો પણ જવાબ આવી ગયો છે 8. તો હું થોડો સાઈડમાં હટી જાઉં છું. તમે આ દાખલા આ જે બીજા દાખલાનો ત્રીજો દાખલો છે તે તમે તમારી નોટપોથીમાં ઉતારી લો. પછી આપણે જોઈએ દાખલા નંબર 4. તો હવે જોઈએ દાખલા નંબર 2નો ચોથો દાખલો. એમાં આપણે x આપ્યો છે, xની જગ્યાએ પહેલા 0 લેવાના, પછી -1, પછી 2. હવે આપણે લખી દઈએ અહીંયા p ઓફ 0 બરાબર xની જગ્યાએ 0, 0 -1, પછી છે 0 વત્તા 1. હવે અહીંયા થઈ જશે -1, કારણ કે અહીંયા 0 છે ને અહીંયા -1 છે, તો 0 માંથી -1 જાય તો -1 રહે. અહીંયા લખીશું આને કૌંસમાં 0 વત્તા 1, તો અહીંયા આવશે 1. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે -1 અને આ છે +1, પ્લસ માઇનસ થઈ જશે, માઇનસ તો -1 જવાબ આવી ગયો. અહીંયા છે p ઓફ x નો p ઓફ 0 નો જવાબ આવી ગયો છે -1. હું થોડો સાઈડમાં હટી જાઉં, તમે આ લખી લો પોઝ કરીને. હવે આપણે જોઈએ p ઓફ -1. તો અહીંયા લખીએ p ઓફ -1 બરાબર xની જગ્યાએ -1, -1, પછી છે -1 વત્તા 1. હવે આપણે કરીએ p ઓફ -1. તો p ઓફ -1 કરવા માટે આપણને લખીએ આપણે અહીંયા પહેલા p ઓફ -1 અહીંયા આપણે થશે. તો હવે આપણે જોઈએ p ઓફ -1 બરાબર xની જગ્યાએ -1. તો હવે આપણે અહીંયા થશે -1, તો અહીંયા આપણે લખીએ 1 -1, પછી છે કૌંસ કરીને 1 + 1. 1 માંથી 1 જાય તો રહેશે 0, અહીંયા 1 માં 1 ઉમેરે છે તો થશે 2. તો અહીંયા કશું ન વધ્યું, તો અહીંયા હવે આવે છે આપણો જવાબ 2. હવે જોઈએ p ઓફ 0, p ઓફ 2. હું થોડો સાઈડમાં હટી જાઉં છું, તમે આનો જવાબ ઉતારી લેજો. p ઓફ -1 નો જવાબ આવી ગયો છે 2. હવે જોઈએ આપણે p ઓફ 2. તો હવે આપણે લખીએ p ઓફ 2 બરાબર xની જગ્યાએ 2, ત્યાં આવશે 2 -1, પછી છે 2 + 1 બરાબર કરીને 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 1 જાય તો રહે 1, પછી છે અને આપણે લખી દઈશું કૌંસમાં, પછી છે 2 વત્તા 1, તો અહીંયા થશે 2 માં 1 ઉમેરીએ તો 3, 3 × 3. તો અહીંયા આપણો p ઓફ 2 નો જવાબ આવી ગયો છે 3. હું થોડો સાઈડમાં હટી જાઉં છું, તમે આ દાખલા p ઓફ 2 નો જવાબ તમે તમારી નોટપોથીમાં ઉતારી લો, અને p ઓફ -1 અને p ઓફ 0 નો જવાબ જોવો હોય તો વિડીયોને પાછળ કરીને જોઈ લેજો. અહીંયા આપણો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 અને 2 પૂરો થાય છે. હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.